પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજે મારા આનંદનો કોઈ પાર નથી, કારણ કે 8 વર્ષની મહા મહેનતે મારી શોધ આજે રંગ લાવી છે, એ પણ શ્રી વલ્લભની કૃપાથી। મને એક પુસ્તક પ્રાપ્ત થયું છે, જેની હું વર્ષોથી પ્રતીક્ષા કરી રહી હતી। આ પુસ્તકનું નામ છે ષોડશ ગ્રંથ અંતર્ગત ઉપદેશો અને તેની 64 વાર્તાઓ। વાલા વૈષ્ણવો, આ પુસ્તક કેમ ખાસ છે? કારણ કે આમાં શ્રી મહાપ્રભુજીએ દર્શાવેલા ષોડશ ગ્રંથના સિદ્ધાંતોને 84 અને 252 વૈષ્ણવોની વાર્તાઓ સાથે એવી રીતે વણી લેવામાં આવ્યા છે કે સિદ્ધાંત અને જીવન એક થઈ જાય। આમાં એક ગ્રંથની સંગતિમાં 4 વાર્તાઓ છે અને તેમાં પણ એક મોટું રહસ્ય છુપાયેલું છે। મુખ્ય ઉદાહરણ જોઈએ તો દરેક ગ્રંથ સાથે 4 પ્રકારના ભક્તોની વાત છે: નિર્ગુણ, સાત્વિક, રાજસ અને તામસ। દાખલા તરીકે શ્રી યમનાષ્ટકનું ભાવદર્શન કરીએ તો શ્રી યમનાષ્ટકના ભાવદર્શનમાં તેની સંગતિમાં 4 વાર્તાઓ છે, જેમાં કિશોરીબાઈનો પ્રસંગ આવે છે, જેઓ સાત્વિક ભક્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। તેની સાથે જ અન્ય રાજસ અને તામસ ભાવના ભક્તોની પણ વાર્તા છે, અને કનૈયાલાલ ક્ષત્રિયની વાર્તા, જેઓ નિર્ગુણ ભક્ત તરીકે બિરાજે છે। એટલે કે કિશોરીબાઈ એ સાત્વિક ભક્ત છે, પછી કનૈયાલાલ ક્ષત્રિય એ નિર્ગુણ ભક્ત છે। એટલે જેવી રીતે 84 વૈષ્ણવોમાં આપણે દામોદરદાસ હરસાનીજીની વાર્તા જોઈએ છીએ, એ નિર્ગુણ ભક્ત છે, તો દામોદરદાસ હરસાનીજીના જ સાત્વિક, રાજસ અને તામસ ભાવરૂપ જે વૈષ્ણવો છે, તે 252 વૈષ્ણવમાંના પહેલા 3 વૈષ્ણવો નાગજી ભટ્ટ, કૃષ્ણ ભટ્ટ અને ચાચા હરિવંશજી। એવી જ રીતે અહીં કનૈયાલાલ ક્ષત્રિય એ નિર્ગુણ ભક્ત છે, તેમના સાત્વિક ભાવરૂપ કિશોરીબાઈની વાર્તા છે, અને ત્યારબાદ રાજસ અને તામસ ભાવરૂપ ચાંપાભાઈ અધિકારી અને 2 ભાઈ મલ્યાગીરીથી ચંદન લાવ્યા, એમની વાર્તાઓનું ભાવદર્શન અહીં યમનાષ્ટક ગ્રંથમાં કરેલું છે। ટૂંકમાં કહું ને તો શ્રી મહાપ્રભુજીએ જે સિદ્ધાંતો ગ્રંથમાં લખ્યા છે, તે સિદ્ધાંતોને આ વૈષ્ણવોએ પોતાના જીવનમાં કેવી રીતે જીવી બતાવ્યા, તે આપણે આ સત્સંગ શ્રેણીમાં સમજીશું। પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજી આપના વચનામૃતમાં કહે છે કે આ રીતે અભ્યાસ કરવાથી આપણા મનના 80% પ્રશ્નોનું નિવારણ થઈ જશે। તો ચાલો ને આપણે બધાય ખૂબ જ મહેનત કરીએ અને આ ગ્રંથોનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ। રહસ્યમય સત્સંગની યાત્રામાં આપનો સાથ સહકાર જોઈએ છે। શું આપ તૈયાર છો આ આત્મયાત્રા કરવા માટે, આત્મચિંતન કરવા માટે? તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો। તો ચાલો એક ઝલકના સ્વરૂપમાં અહીં જે પ્રાકકથન છે તેનું થોડુંક ભાવદર્શન કરીએ। તેના કારણે ખ્યાલ આવશે કે આ સત્સંગમાં, આ પુસ્તકમાં એવું તે શું છે કે આપણે આટલું બધું આ પુસ્તક શોધ્યું હતું। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણા પુષ્ટિ સાહિત્ય ખજાના શ્રેણીમાં એક એવા ગ્રંથની વાત કરવાની છું, જે આપના મનમાં રહેલા પુષ્ટિ માર્ગના 80% જેટલા પ્રશ્નોનું નિવારણ કરી શકે છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે શ્રી મહાપ્રભુજીની વાણી એટલે કે ષોડશ ગ્રંથ અને ભક્તોના ચરિત્ર એટલે કે વૈષ્ણવોની વાર્તા વચ્ચે શું સંબંધ છે? આ પુસ્તક આપણને સમજાવે છે કે ષોડશ ગ્રંથ એ શ્રી મહાપ્રભુજીનો ઉપદેશ છે, જ્યારે વાર્તાઓ તે ઉપદેશનું લીલાત્મક સ્વરૂપ છે। પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજી કહે છે કે જ્યારે
આ બંનેનું મિલન થાય છે ત્યારે સોનામાં સુગંધ ભળે છે. આ પુસ્તકની ખાસ વાત જે આપણે બધાએ જાણવી જોઈએ, ડીકોડિંગ સિદ્ધાંત એટલે કે ષોડશ ગ્રંથની ભાષા ઘણી ગૂઢ અને કોડેડ છે, જેને ઉકેલવા માટે 84,252 વૈષ્ણવોની વાર્તાઓ એક ડીકોડિંગ ચાવીનું કામ કરે છે. ભક્તોના પ્રકાર, પ્રત્યેક ગ્રંથ સાથે 4 વૈષ્ણવોની વાર્તાઓ જોડાયેલી છે, જે આપણને નિર્ગુણ, સાત્વિક, રાજસ અને તામસ ભક્તોનો ભાવ સમજાવે છે. ઉદાહરણ તરીકે, જેમ અંતઃકરણ પ્રબોધ ગ્રંથના રહસ્યો સમજવા માટે માધવદાસજીની વાર્તાનો સહારો લેવામાં આવ્યો છે. આ વાર્તા દ્વારા સમજાય છે કે કેવી રીતે એક જીવ લૌકિક વિસ્મૃતિ પામીને પ્રભુમાં આસક્ત થાય છે. માનસી સેવાનો માર્ગ એટલે આ ગ્રંથો અને વાર્તાઓના સંગમથી વૈષ્ણવોના અંતઃકરણમાં એવો ભાવ જાગે છે કે તે માનસી સાપરામતાની અવસ્થા સુધી પહોંચી શકે છે. વૈષ્ણવો, જો આપણે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને માત્ર વાંચવા નહીં પણ જીવવા હોય તો આ ગ્રંથ અને વાર્તાઓનો સમન્વય સમજવો ખૂબ જ જરૂરી છે. તો શું તમે તૈયાર છો આ પુષ્ટિ સાહિત્ય ખજાનામાં ડૂબકી લગાવવા માટે? આવનારા સત્સંગમાં આપણે એક ગ્રંથ અને તેની સાથે જોડાયેલી રહસ્યમય વાર્તાઓ વિશે ઊંડાણપૂર્વક સત્સંગ કરીશું. પ્રિય વૈષ્ણવો, આ ગ્રંથ લખવા પાછળનું રહસ્ય સમજીએ, એટલે કે ષોડશ ગ્રંથ અંતર્ગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ શા માટે લખાઈ, એ પ્રેરણા કઈ રીતે મળી શ્રી ભૂપેન્દ્રભાઈ ભાટિયાને, તેનું ભાવદર્શન કરીએ. હવે એ કહી રહ્યા છે કે પાર્લાવાડા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજીએ આપના એક વચનામૃતમાં એવી આજ્ઞા કરી છે કે ષોડશ ગ્રંથ અને 84 વૈષ્ણવોની વાર્તાઓ એકમેક કરી 2 વર્ષ સુધી જે વૈષ્ણવ અધ્યયન કરશે એમના પુષ્ટિ સંપ્રદાય સંબંધિત લગભગ 80% પ્રશ્નોનું નિવારણ થઈ જશે. ત્યારે મને વિચાર આવ્યો કે બાવાશ્રી જો આટલું પ્રચંડ સ્ટેટમેન્ટ કરતા હોય તો તેનું અવશ્ય ગંભીર રહસ્ય હશે. એટલે મેં 3 વર્ષ સુધી પુરુષવાચક લાગતા ગ્રંથો અને સ્ત્રીવાચક વાર્તાઓનું એકીકરણ કરી એમની સુધાને માણવાનો પ્રયાસ કર્યો. બાવાશ્રીની આજ્ઞા ત્યારે સમજાઈ કે જો ષોડશ ગ્રંથો શ્રી મહાપ્રભુજીની વાણીનો ઉપદેશ છે તો વાર્તાઓ વાકપતિના વાકસિદ્ધિનો લીલાત્મક ઉપદેશ છે. એની સાથે નામાત્મક ઉપદેશ એવા સર્વોત્તમજી અને શ્રી નામરત્ન આખ્યાનને સંમિશ્રિત કરવાથી સોનામાં સુગંધ પ્રગટ થઈ જાય છે. 3 વર્ષના અવગાહન પછી આ બધી પ્રતીતિ મને અકલ્પિત, આનંદાત્મક અને ચમત્કૃતિ ભરી લાગી. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામુ બાવાને એ સંબંધિત મેં નિવેદન કર્યું. ત્યારે બાવાશ્રીએ આ ગ્રંથ લખવાની મને સહ આશીર્વાદ આજ્ઞા આપી. શ્રી મહાપ્રભુજી, શ્રી વિઠ્ઠલેશ પ્રભુ, શ્રી ઠાકોરજી, મારા પરમ પૂજ્ય ગુરુજી ગોસ્વામી શ્રી દીક્ષિતજી મહારાજશ્રી અને શ્યામુ બાવાની કૃપાની ફલશ્રુતિરૂપ આ ગ્રંથ છે. મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે ષોડશ ગ્રંથ અને વાર્તાઓને એકમેક કરી સાનવાથી એમાં મને જે અનેક રંગી પહેલુઓ દ્રશ્યમાન થયા તેને સહજ અભિવ્યક્તિ કરવા માટે મન લાલાયિત થઈ રહ્યું છે. આના થકી શ્રી શ્યામુ બાવાની આજ્ઞાની ગરિમાનો સહજ પરિચય મળશે. ષોડશ ગ્રંથો અને વાર્તાઓ એકબીજામાં ઓતપ્રોત થઈને વિલસવા લાગી. ત્યારે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત, ભાવ અને લીલાઓનું એક મૃદુલતમ મારા અંતઃકરણમાં થયું. એટલે તેની
મૃદુલતમ છાપ મારા અંતઃકરણમાં પડી. સિદ્ધાંત સભર ગ્રંથો લીલા ભાવાત્મક દર્શાવવા લાગ્યા અને ભાવાત્મક વાર્તાઓ સિદ્ધાંતની સૌરવ પ્રકટ કરવા લાગી. ત્યારે મને સ્પષ્ટ સમજાયું કે ભક્તિરસ એ સિદ્ધાંતના પાત્રમાં ઝલકે છે. ષોડશ ગ્રંથ અને વાર્તાઓનું મિલન કરવાથી પ્રમાણ પ્રમેય બની જાય છે અને પ્રમેય પ્રમાણરૂપ. ગ્રંથ અને વાર્તાઓનો આવો શુદ્ધાદ્વૈત છે. શ્રી આચાર્યજીએ જે ષોડશ ગ્રંથો જે વૈષ્ણવ માટે પ્રકટ કર્યો છે અથવા તો જે વૈષ્ણવની વાર્તા જે ગ્રંથ સાથે સંકળાયેલી છે તે ભગવદીયના અંતઃકરણમાં એ ગ્રંથના સર્વે ભાવો અને લીલા રહસ્યો વિદ્યમાન છે. કારણ કે એ વૈષ્ણવ આચાર્ય ચરણના એ ગ્રંથને ઝીલવા અને જીવવાનું સંપૂર્ણ પાત્ર છે. તેમજ પ્રત્યેક 84 વૈષ્ણવના મૂળ સ્વરૂપમાંથી સાત્વિક, રાજસ અને તામસ એવા 3 આવિર્ભાવ 252 વૈષ્ણવોમાં પ્રકટ થયા છે. અર્થાત 252 વૈષ્ણવોના આવા આવિર્ભાવમાં તદ 84 વૈષ્ણવોના ભાવ વિદ્યમાન છે. 84 વૈષ્ણવોના ભાવોની એમના આવા 252 વૈષ્ણવોના 3 પ્રાકટ્યમાં કન્ટિન્યુટી છે. એટલે જ શ્રી ગોકુલેશ પ્રભુ પ્રત્યેક 252 વૈષ્ણવ માટે આજ્ઞા કરે છે કે વે ઇનતે પ્રકટી તાતે ઇનકે ભાવરૂપ હૈ. આમાંથી એ સુસ્પષ્ટ થાય છે કે 84 વૈષ્ણવ માટે શ્રી વલ્લભે જે ષોડશ ગ્રંથ પ્રકટ કર્યો તેના સર્વે મર્મો એમના 252 વૈષ્ણવોના પ્રાકટ્યમાં પણ વ્યાપ્ત છે. 84 વૈષ્ણવો નિર્ગુણ ભાવાત્મક હોવાથી સ્થળ વિશેષ પર એમના ગૂઢ ભાવો એમની વાર્તામાં અપ્રકટ રહ્યા છે. પણ એમના કોરસ્પોન્ડિંગ 252 વૈષ્ણવની વાર્તા વાંચવાથી આ ભગવદીયોના અને ષોડશ ગ્રંથના ગૂઢ ભાવોનો વિશેષ પરિચય મળે છે. નહીં તો માનસી સેવામાં સદા નિમગ્ન રહેતા અચ્યુતદાસજીના અંતરના ભાવ તરંગોની પીછાણ આપણને કઈ રીતે થાત? બધાય ષોડશ ગ્રંથોમાં ભક્તિનું જ પ્રાચુર્ય છે. તેથી આચાર્ય ચરણ સિદ્ધાંતના રૂપમાં ષોડશ ગ્રંથ નથી સમજાવતા, પણ પુષ્ટિ માર્ગ પર અભિસરણ કરતી વખતે ભક્તને જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તેનું સમાધાન મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં કરે છે. કઈ વાર્તામાં કહ્યું, સમાધાન કેવી રીતે કહ્યું છે એ પ્રત્યેક વાર્તાને ષોડશ ગ્રંથની પંક્તિઓ સાથે મેળવવાથી જ ખ્યાલ આવશે. 84-252 વૈષ્ણવની વાર્તાઓમાં પુષ્ટિ ભક્તોનો પ્રભુ માટે જે પ્રગાઢ સ્નેહ છે તેના દર્શન થાય છે. તો ષોડશ ગ્રંથો આચાર્યશ્રીનો પુષ્ટિ ભક્તો માટેનો સ્નેહ છે તેને અભિવ્યક્ત કરે છે. તેથી જ ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજી સ્વયં પોતાના ભક્તોના અનંત ગૂઢ ભાવોનું વર્ણન ગૂઢ રીતે કરવાના મૂડમાં છે. એમ ન હોત તો દરેક વાર્તા આચાર્યશ્રીની વાણીનો લીલાત્મક ઉપદેશ ના બનત. એમ ના હોત તો દરેક વાર્તાના અંતમાં શ્રી ગોકુલનાથજી એમ આજ્ઞા ના કરત કે ઇનકી વાર્તા કો ભાવ કહા તાઈ કહીએ. અર્થાત ષોડશ ગ્રંથ પ્રગટ કરતી વખતે શ્રી વલ્લભ પ્રભુ પોતે જ પોતાના સ્વકીયજનોની કીર્તિનું વર્ધન કરવાના આવેશમાં છે. શ્રી ગોકુલેશ વિચારે છે કે હું આ ભગવદીયની વાર્તા વિશેષ ક્યાં સુધી કહું. ગોકુલનાથજી આમ કહી પ્રત્યેક વાર્તામાં ઈશારો કરી રહ્યા છે કે આ ભગવદીયની ભાવ તરંગોનો સમ્યક અનુભવ કરવો હોય તો ષોડશ ગ્રંથનો આશ્રય લેવો અનિવાર્ય છે. શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીના અવતાર કાળમાં પણ વૈષ્ણવો ષોડશ ગ્રંથ અને ભગવદીઓની વાર્તાઓની સુધા સંગમનો આસ્વાદ માણતા. તેનો ઉલ્લેખ
252 વૈષ્ણવોમાં 2 ભાઈની વાર્તામાં કર્યો છે. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ એ આચાર્ય ચરણના નિરોધનું સ્વરૂપ છે. પ્રપંચ વિસ્મૃતિમાં પુષ્ટિ ભક્તોનો સાક્ષી ભાવ અભિવ્યક્ત થાય છે અને ભગવદ આસક્તિમાં રમણાત્મક ભાવ. તેથી જ નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સાક્ષીણો ભવતા ખિલાહા અને યહી કૃષ્ણ સાત્કૃત પ્રાણેહી. 84,252 વૈષ્ણવની વાર્તાનો સહારો લીધા વિના ષોડશ ગ્રંથમાં અવસ્થિત આવા સાક્ષી અને રમણાત્મક ભાવોનું દર્શન કેવી રીતે થશે? શ્રી સુબોધિનીજીમાં પ્રકટ થયેલ આચાર્ય ચરણની વાણીના યથાર્થ દર્શન ગ્રંથ અને વાર્તાના સંગમ વિલાસથી જ થાય છે. આત્મા યાવત પ્રપન્નો ભૂત તાવદ વે રમતે હરિ. લીલા ઉપદેશયુક્ત વાર્તામાંથી શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનો નિષ્કર્ષ પણ ન મળી શકે, કારણ કે લીલા કરતી વેળા સર્વ સમર્થ પ્રભુ પોતાના સિદ્ધાંતનું અતિક્રમણ કરવાના મૂળમાં પણ હોઈ શકે છે. આચાર્યશ્રીની ઉક્તિ છે, મર્યાદા ભંગો હિ પુષ્ટિ. જેમ કે 252 વૈષ્ણવની એક વાર્તામાં એક ભગવદીએ ઠાકોરજીને દાંતણ ધરાવ્યું, તો એમાંથી પ્રભુને દાંતણ ધરાવવું એ શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે એમ નિષ્કર્ષ ન નીકળે. તેથી જ ષોડશ ગ્રંથના આધારથી વાર્તાઓના ભાવોમાં પ્રવેશ કરવાથી સિદ્ધાંત અને લીલાઓનું યથાર્થ જ્ઞાન મળે છે. મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સર્વ તો અધિક સુદૃઢ સ્નેહનો આસ્વાદ મળે છે. મહાપ્રભુજીની વાણી વેણુનાદાત્મક છે, સુધાસભર છે. અબહી ઇલ્લમાં કુખ ઉદય હૈ દૈવી જન વચનામૃતાનંદ. સારસ્વત કલ્પમાં રાસનો અધિકાર એમને જ મળ્યો જેમણે વેણુનાદની સુધાનું પાન કર્યું. અદ્યતન કાળમાં આચાર્યશ્રીની વાણી વેણુ સુધા પ્રચુર હોવાથી, વેણુ નાદાત્મક હોવાથી આપની વાણીના અવગાહનથી જ પુષ્ટિ સંપ્રદાયનો જીવ રાસલીલાનો અધિકારી બની શકે છે. એના વિના નહીં. કોટિન મેં વિરલા પદ્મનાભદાસજીનું પદ આનું પ્રમાણ છે. તબ વેણુ નાદ દ્વાર અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર. આચાર્યજીની વાણી રાસસ્થલીનું દ્વાર છે અને આપ રાસ સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ હોવાથી એ સ્થલીમાં અખંડ વિદ્યમાન છે. શ્રી વલ્લભની વાણી અમૃત અને અગ્નિ બીજથી પૂરિત છે, અર્થાત સંયોગ અને વિપ્રયોગની સુધાથી ભરપૂર છે. એના શ્રવણથી જીવમાં પ્રભુ માટે પ્રેમનું ઉદ્દીપન થાય છે. વાણીથી પ્રેમનું પ્રવર્ધન થતા પુષ્ટિ ભક્તને રાસ અધિકાર મળે છે. આ જ પ્રોસેસને સમજાવતા પદ્મનાભદાસજી ગાજે છે, વાગધીશ વચનામૃત ગહવર પરાકાષ્ઠા પ્રેમ પ્રસંગિત વ્રજપુર વધુ સ્વરૂપ નિષ્ઠા સુન સુન કાહુ ન કસકો. ખૂબસૂરતી તો એ છે કે શ્રી વલ્લભની ષોડશ ગ્રંથની પ્રત્યેક વાણીમાં અલૌકિક લહેર ભીતર લહેર છે, એટલે કે તરંગોની અંદર તરંગો છે. આને આવરવાનો પ્રત્યેક ષોડશ ગ્રંથમાં મારો યથામતિ અહીં પ્રયાસ છે, કારણ કે આ વિષયનું વિલક્ષણ રહસ્ય છે. એનો એક ખુલાસો પ્રભુચરણની ઉક્તિમાં મળે છે, વાણ્યા યદા તદા સ્વાસ્યમ. એટલે કે વાક્પતિની જે લહેરની વાણી પુષ્ટિજીવના અંતરમાં પ્રવિષ્ટ થઈ એવા ભગવદીયને પ્રભુ તદા સ્વાસ્યમ એટલે કે લહેરને અનુરૂપ સ્વમુખ અમૃતનું પાન કરાવે છે. આધુનિક પુષ્ટિ સંપ્રદાયના જીવોનો ઉદ્ધાર
કેવલ શ્રી મહાપ્રભુજી કથિત સિદ્ધાંતો પાડવાથી જ છે. એવી મહોર સ્થાપિત કરતાય શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ઉદ્ઘોષ કરે છે, વાણ્યા યદા તદા સ્વાસ્યમ. હવે અહીં સહેજ અવલોકી લઈએ કે શ્રી વલ્લભની વાણીના આ વિવિધ લેયર્સ કેવા છે. પ્રિય વૈષ્ણવો, અહીં લેયર્સ એમ ઇંગ્લિશ શબ્દ વપરાણો છે, તેનો અર્થ છે ભાવના તરંગો. એટલે બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો કોઈ સાદી વાત લાગતી હોય, પરંતુ તેમાં ગૂઢ અર્થ છુપાયેલો હોય. એટલે અહીં કહે છે કે આચાર્ય શ્રીના પ્રત્યેક શબ્દની ભીતર એનો અર્થ છે, એમાં ગૂઢાર્થ બિરાજે છે અને એમાં નિગૂઢ અર્થ બિરાજે છે. તેની અંદર અનંત ભાવ અને લીલાઓ. શ્રી વલ્લભની પ્રતિપલની વૃત્તિ રસલીલા ભાવાત્મક હોવાથી આપની વાણીથી ઉચ્ચારેલ એક અક્ષર પણ એ વૃત્તિને અસ્પર્શિત થઈને પ્રકટ નથી થતો. પ્રિઝમમાંથી પસાર કરવાથી સૂર્ય કિરણો અનેક રંગી દર્શાવાય છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડની વાણીને વાર્તાઓના પ્રિઝમમાંથી પસાર કરવાથી અનેક લેયર્સની ભાવ તરંગો ઉમટે છે. વાકપતિની વાણીનો ગૂઢાર્થ પુષ્ટિજીવમાં ભાવનો ઉદ્દીપન કરે છે અને એ જ વાણીનો નિગૂઢ અર્થ પુષ્ટિ ભક્તને લીલાની માનસી કે માનસી સેવામાં લઈ જનારો છે. એમ ન હોત ને તો કેવલ સિદ્ધાંત મુક્તાવલીના શ્રવણથી અચ્યુત દાસને માનસી સેવા ઉપલબ્ધ ન થાય, કે કેવલ સેવાફલ ગ્રંથના શ્રવણથી વિષ્ણુદાસ છીપાને લીલાની માનસી સિદ્ધ ન થાત. બાલબોધ ગ્રંથ સાંભળીને નારાયણદાસ કાયસ્થને અતિ દુર્લભ એવો ક્વાસી ભાવ સુલભ ના થાય, કે કેવલ ભક્તિવર્ધીના શ્રવણથી પુરુષોત્તમ જોશી નિર્ગુણ ભક્તિના ઉત્તમ અધિકારી ના બનત. સ્પંદનોથી અલિપ્ત એવા નરહરિ સંન્યાસીને શ્રી વલ્લભે સંન્યાસ નિર્ણય ગ્રંથ સંભળાવીને નિતાંત દુર્લભ એવા વિકલત્વ અને અસ્વાસ્થ્યયુક્ત ગોપી ભાવનું દાન કર્યું. ભજ સખી ભાવ ભાવિત દેવ. ક્યાં પુષ્ટિ ભક્ત શ્રી મહાપ્રભુજીની વાણીના ક્યાં લેર સુધી પહોંચ્યા છે, એના પરથી એમની ભક્તિની કક્ષાના આજે પણ દર્શન થાય છે. શ્રી મહાપ્રભુજીની વાણી સામાન્ય કે અસામાન્ય નથી, પણ સ્વરૂપાત્મક છે. ભજનાનંદ અને સ્વરૂપાનંદમાં ઓતપ્રોત કરાવનારી છે. તેથી જ કહેવાય છે, વેણુ ગીત પુની યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. શ્રી આચાર્ય ચરણની વાણી અનંત લીલાઓનું ઉદ્બોધન કરનારી છે. ઉદ્દીપન વિભાગ અને તન્મયતાનું સાયકલ ચાલે છે ત્યારે તો ગોપાલદાસજી ગાજે છે કે નિત્ય લીલા નિત્ય નોતમ શ્રુતિ ન પામે પાર. નિત્ય લીલાના આ અનિર્વચનીય પ્રોસેસને શ્રી આચાર્ય ચરણે પ્રત્યેક ષોડશ ગ્રંથમાં સ્થાપિત કર્યો છે. ષોડશ ગ્રંથમાં પુષ્ટિજીવને શ્રી વલ્લભ ક્યારેક ઉદ્દીપન કરે છે તો વળી ક્યારેક તન્મયતા તરફ દોરે છે. આનું રહસ્ય કેવલ વાર્તાઓના માધ્યમથી જ પ્રસ્ફુટ થશે. જેમ કે વિશેષતઃ વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ સિદ્ધાંત મુક્તાવલી કથિત તત્સિદ્ધયે તનુ વિત્તજા ના ઉદ્દીપન વિભાવાત્મક પ્રોસેસથી પુષ્ટિ ભક્તિ માર્ગમાં દોર્યા છે. અચ્યુતદાસજીનો અતિ આવેશ ત્વરાથી સેવાની તન્મય અવસ્થા સંપાદન કરવાનો હોવાથી શ્રી વલ્લભે તેમને માનસી સાપરામતાની તન્મય અવસ્થાનું સીધું જ પ્રદાન કર્યું છે. ચાચા હરિવંશજી કહે છે કે સેવા તો બાપ બેટા કર જાને. ચાચાજીની આ ઉક્તિ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની ભગવત સેવા સુધી જ સીમિત નથી, પણ પિતા પુત્રનો જે વૈષ્ણવ સેવાનો આવેશ છે તેને પણ આવરી લે છે. એવી એક પણ વાર્તા નથી જેમાં પિતા પુત્રની વૈષ્ણવ પ્રત્યેની પ્રીતિ અને સેવા દ્રશ્યમાન થતી ના હોય. ક્યારેક આ સેવા શ્રી વલ્લભે
અને શ્રી વિઠ્ઠલેશે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્વરૂપે પૃથ્વી પરિક્રમા કરીને કરી છે, તો વળી ક્યારેક જીવના ઉદ્ધાર માટેનો વિલંબ સહન ન કરી શકવાથી અતિ પુષ્ટિના આવેશમાં સ્મૃતિ માત્રાર્થી નાશન રૂપે પણ કરી છે. પુષ્ટિ માર્ગના ઠાકુર શ્રી મહાપ્રભુજીના ભાવાત્મક હોવાથી શ્રી અને હરિ એમ બંને પિતા પુત્રના આવા વૈષ્ણવ સેવાના ભાવથી સંપૂર્ણ રીતે અવગત છે. તેથી તો ગાયની સેવા કરતા પટેલ વૈષ્ણવ જ્યારે ભૂખ્યા છે. ધ્યાન આપજો, ગાયની સેવા કરતા પટેલ વૈષ્ણવ જ્યારે ભૂખ્યા છે ત્યારે યુગલ સરકાર સ્વયં એમના માટે લાડુ લઈ જઈને વૈષ્ણવ સેવાનો આહલાદ લઈ રહ્યા છે. 252 વૈષ્ણવની વાર્તામાં એક ભગવદીય બહેને સાડી વેચી ઘેર આવેલા વૈષ્ણવનું સમાધાન કર્યું. ત્યારે કોઠીમાં છુપાયેલા એ બહેનને સાડી આપી શ્રી સ્વામિનીજી સ્વયં વૈષ્ણવની સેવાનો આસ્વાદ લઈ રહ્યા છે. વાર્તાઓમાં આવી વિરુદ્ધ ધર્માશ્રયની લીલાઓને અનુમતિ આપતી ષોડશ ગ્રંથની પંક્તિ ઉદ્ઘોષ કરે છે. ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ. ભક્તવશ્ય લીલાનું આવું અનિર્વચનીય મહાત્મ્ય છે. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજીના ષોડશ ગ્રંથ અને વાર્તાઓના અવિરત મિલનની ગાથા સદા ગાતા હોય છે. એનું બીજું પણ એક અદ્ભુત રહસ્ય છે. શ્રી આચાર્ય ચરણે સૂત્રાત્મક રીતે કોડેડ ભાષામાં 84,252 વૈષ્ણવોના ભાવોને ષોડશ ગ્રંથમાં ઠોસ ઠોસ ભર્યા છે. એનું ડીકોડિંગ વાર્તાઓ દ્વારા થઈ શકે છે. તદુપરાંત શ્રી મહાપ્રભુજીનો ષોડશ ગ્રંથ પ્રકટ કરવાનો અથાગ પ્રયાસ સાર્થક થાય અને વૈષ્ણવો ષોડશ ગ્રંથનું અવગાહન કરે એ હેતુથી શ્રી ગોકુલેશ પ્રભુ અને શ્રી હરિરાય ચરણ લગભગ પ્રત્યેક વાર્તામાં સ્થળ વિશેષ પર કોડેડ ભાષા વાપરે છે. ષોડશ ગ્રંથના આધાર વગર એનું ડીકોડિંગ ક્યારેય પણ થઈ શકે નહીં અને વાર્તાને ડીકોડ કર્યા સિવાય એમાં ગર્ભિત રહેલી લીલા અને રહસ્યો જાણી કે માણી શકાય નહીં. આ વિષયનું ગાંભીર્ય અને વિલક્ષણતા સમજવા માટે માધવદાસે વેશ્યા રાખેલ એ વાર્તાનો એક જ પેરેગ્રાફ ષોડશ ગ્રંથના માધ્યમથી ડીકોડ કરવાનો અહીં પ્રયાસ કર્યો છે. વાર્તા સાહિત્યમાં શ્રી ગોકુલનાથજી કે શ્રી હરિરાયજી વૈષ્ણવોના હીન નામો ક્યારેય લખતા નથી. એવા નામવાળા વૈષ્ણવોને આપ અમુકી વગેરેથી સંબોધિત કરે છે. પરંતુ માધવદાસની વાર્તામાં વેશ્યાએ શ્રી ગુસાઈજી પાસે નામ લીધું તે પછી પણ આ પ્રસંગના એક જ પેરેગ્રાફમાં શ્રી હરિરાય ચરણ આ બહેન માટે 6 વખત વેશ્યા શબ્દ વાપરે છે. આ રહસ્યને ડીકોડ કરવા તો અંતઃકરણ પ્રબોધની એક પંક્તિનો આધાર લઈએ. ચાંડાલી ચેદ રાજપત્ની જાતામ રાજ્યા ચ માનિતા. એટલે વેશ્યા શબ્દને અહીં ચાંડાલીનો પર્યાય વાચક લઈએ તો હરિરાયજી 6 વખત શબ્દ તો વેશ્યા વાપરે છે, પરંતુ એ વખતે આપનું અનુસંધાન એ વેશ્યા કે ચાંડાલીના પુષ્ટિ માર્ગીય રાજપત્ની અને જાતા રાજ્યા ચ માનિતા ના અધિકાર અને સ્વરૂપ તરફ છે. એટલે લૌકિક વેશ્યા 6 લક્ષણોનું પુષ્ટિકરણ થયા પછી આ બહેનમાં પ્રભુ સમ કેવા ષડધર્મો એટલે કે 6 ધર્મો આવિષ્કૃત થયા છે તેની ઝાંખીમાં શ્રી હરિરાય ચરણ વિમગ્ન છે. એના દર્શન અંતઃકરણ પ્રબોધ ગ્રંથના આધારથી અહીં સહેજ કરી શકાય છે. લૌકિકમાં વેશ્યા લાજ શરમ અને મર્યાદાનો ભંગ કરનાર છે. આ લક્ષણોનું પુષ્ટિકરણ થતા અને ચાંડાલી ચેદ રાજપત્ની બનતા આ બહેનને ભગવત સ્નેહના આવેશમાં અટકાવમાં સેવા કરીને મર્યાદાનું શતખંડ ખંડન કર્યું છે. એમાં એમનો અલૌકિક ઐશ્વર્ય ધર્મ નિખાર પામે છે.
આધિભૌતિકમાં વેશ્યા એની પાસે જનારને લૂંટી લેનારી હોય છે અને લૂંટાયેલો માણસ પરવશ બનીને પુનઃ વેશ્યા પાસે જ જાય છે. માધવદાસજી વાળા વેશ્યા જાતારાજ્ઞા ચ માનિતા બનતા ભક્ત પરાધીન અવસ્થામાં એમના પ્રભુ આ ભગવદીય પાસે લૂંટાવાનો આનંદ માણી રહ્યા છે અને લૂંટાયા પછી પણ આ બહેન વગર ઠાકોરજી બેચેન બની જાય છે. તેથી શ્રી ગુસાઈજી આ ભગવદીયના વીર્ય ધર્મનો પ્રકાશ કરતા એમને કહે છે, જો વેગી જા તેરે લીએ શ્રી ઠાકોરજી બેઠી રહે हैं. ત્રીજું, ભજનાનંદ અને સ્વરૂપાનંદની મસ્તીમાં પોતાના શ્રી ધર્મનું અનાયાસ દર્શન કરાવતા આ ભગવદીય શ્રી વિઠ્ઠલેશ પ્રભુને વિનંતી કરે છે, અબ એક ધની अलौकिक आपो કરી દિએ, તીન બિના कैसे 4 दिन રહ્યો જાય. આવો શ્રી ધર્મ વૈષ્ણવમાં ક્યારે ઝલકે. અંતઃકરણ પ્રબોધ ગ્રંથની પંક્તિ આજ્ઞા કરે છે, લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન. ચોથું, પોતાના જ્ઞાન ધર્મનો પ્રકાશ કરતા આ બહેન શ્રી ગુસાઈજીને વિનવે છે, અરુ 5વેं दिन अपरस हो काढ़ी पंचामृत સો શ્રી ઠાકોરજી કો સ્નાન કરાવત હૈ. એટલે ભક્તિના આવેશમાં ભક્ત ભલે મર્યાદાનું ઉલ્લંઘન કરી જાય છે, પણ જો આવેશ ઓસરી ગયા પછી એણે પુનઃ નવી અપરસ કરવી જોઈએ. એ સેવક ધર્મ છે. અંતઃકરણ પ્રબોધ ગ્રંથની પંક્તિ બોલી ઉઠે છે, સેવકસ્ય તુ ધર્મો અયમ. પાંચમું, આ બહેન એટલે અહીં લખ્યું છે એટલે આ શબ્દ વાપરવો પડે છે, પરંતુ એ શબ્દમાં શું રહસ્ય છુપાયેલું છે એ આપણે સમજી રહ્યા છીએ. સંસારમાં વેશ્યાને પોતાના વ્યવસાય સિવાય અન્ય સર્વ વિસ્મૃતિ છે. આ લક્ષણનો પુષ્ટિમાર્ગીય ઉર્ધ્વીકરણ થયા પછી આ બહેનને વૈરાગ્ય ધર્મ પ્રચુર શ્રી ગુસાઈજીને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ સિદ્ધ છે. પોતાના આત્મનિવેદનનો ભાવન અભિવ્યક્ત કરતા આ ભગવદીય વિનંતી કરે છે કે સો આપો તો અંતર્યામી હો, એક ક્ષણ કો અંતરાય સહ્યો નહીં જાત હૈ. એમની આવી નિરોધયુક્ત અવસ્થાને સમજાવતા અંતઃકરણ પ્રબોધ ગ્રંથ આહલાદથી ઉદ્ગાર કરે છે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થો અસી સુખી ભવ. છઠ્ઠું, આવા ઉત્તમ કક્ષાના ભગવદીયના કરે યશ ધર્મનો વિસ્તાર કરતા પ્રભુચરણ સ્વયં આસપાસના વૈષ્ણવોને આજ્ઞા કરે છે, વાકી દેખા દેખી और कोई मति करियो, वाकी देखा देखी और कोई मति करियो, वापर श्री ठाकुर जी याही भांति प्रसन्न होंगे. ओ श्रीनाथजी, वारी जाऊं बलिहारी जाऊं અને શું કરી જાઉં. અહીં સમજવાનું છે કે આ પ્રસંગ વાંચીને આપણે પણ એનું અનુકરણ નથી કરવાનું, પરંતુ પ્રભુ તેના પર આ પ્રકારે રીઝેલા છે, એના પર આ પ્રકારે પ્રસન્ન છે. એનો અર્થ એવો નથી કે આપણે પણ એવું કરીએ. અહીં કહે છે કે ઓ શ્રીનાથજી, શ્રી ગુસાઈજીએ આ બહેનને સર્વ રીતે નિશ્ચિંત કરી દીધા છે. અંતઃકરણ પ્રબોધની ગ્રંથની પંક્તિઓ ઉલ્લાસથી બોલે છે, ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. પુષ્ટિ ભક્તિની આવી ઉત્કૃષ્ટ અવસ્થામાં વિહાર કરતા હોવા છતાંય રાજાની માનીની રાણી બની ગયા પછી પણ આ ભગવદીય બહેન પોતાના મૂળ ચાંડાલી સ્વરૂપને ક્યારેય વિસ્મરતા નથી અને શ્રી વિઠ્ઠલેશને વિનવે છે, મહારાજ મેરે જીતને રોમ હૈ इतने धनी लौकिक में किए हैं. आवा दैन्य प्रचुर राजानी मानीती રાજપત્નીનું પ્રભુ ક્યારેય અપમાન ન કરે. એ અંતઃકરણ પ્રબોધની ગ્રંથની કોરલરલી છે. આ થોડાક ઇંગ્લિશ શબ્દ પછી મને બધું ખબર નથી. પોતાના પ્રત્યેક વાર્તા અને ષોડશ ગ્રંથના સંગમમાં આવી અનેકવિધ આનંદાત્મક ચમત્કૃતિઓ સંકળાયેલી છે. એવી ચમત્કૃતિઓનો પ્રથમ આનંદ મેં મારી
સાચા અર્થમાં સહધર્મચારિણી મારી પત્ની હંસા સાથે શેર કર્યો છે. એટલે આ બધું ભૂપેન્દ્રભાઈ ભાટિયા જેમણે આ પુસ્તક લખ્યું છે એ કહી રહ્યા છે. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્યામુબાવાએ 16 ગ્રંથ અને વાર્તા સાહિત્યને એકમેક કરી અવલોકવાની જે આજ્ઞા કરી એના પરિપાલનમાં હું તો નિહાલ થઈ ગયો. એ કૃતકૃત્યતાના આવેશમાં આ ગ્રંથ હું પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામુબાવાને સદૈન્ય અર્પણ કરવા જતો હતો. ત્યારે બાવાશ્રીએ આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીને સમર્પિત કરવાની મને આજ્ઞા કરી. મારા પરમ પૂજ્ય ગુરુજી ગોસ્વામી શ્રી દીક્ષિતજી મહારાજ અને આપના પુત્ર રત્ન શ્રી શ્યામુબાવાને બેર દંડવત કરીને વાકપતિ શ્રી વલ્લભને આ ગ્રંથ સદૈન્ય સમર્પિત કરતા મને રોમાંચ ભર્યો આહલાદ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે શ્રી યમનાષ્ટકનો પાઠ એક નવા જ રૂપમાં કરીશું. તે પહેલા શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવા, અષ્ટસિદ્ધિઓ વિશે થોડુંક સમજવા આપણે પ્રયત્ન કરીશું કે જેનું સંકલન મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી કરેલું છે. સૌપ્રથમ કાલિંદી બેટીજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. એમની અસીમ કૃપાથી આપણને ઘણો બધો ભાવ જાણવા મળી રહ્યો છે. આપણે કહીએ છીએ ને કે સકલ સિદ્ધિ હેતુ મુદા. તો આ સકલ સિદ્ધિ એટલે શું? આપણી માથે જે સ્વરૂપ બિરાજે છે ને એ સ્વરૂપનો વિરહ કઈ રીતે કરવું તે સકલ સિદ્ધિ છે. એટલે મનરૂપી વિરહ એટલે કે ધર્મી વિપ્રયોગ સ્વરૂપનો અનુભવ આપણને શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. આપણને એમ થાય કે એ કઈ રીતે? તો આપે વચનામૃતમાં કહ્યું હતું કે આપણને ઘણી વખત એમ થાય કે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ પરંતુ એમના સ્વરૂપને હજી સુંદર રીતે સમજ્યા નથી. એ વિરહ તાપ થાય. એ ધર્મી વિપ્રયોગ સ્વરૂપનો અનુભવ આપણને શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. આપણે પાઠ કરીએ ને તો તે ગણતરી કરીને નથી કરવાના. પાઠ કરવાથી ચિત્ત પ્રસન્ન રહે છે. શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી ત્રણેયનો સ્વભાવ એક સરખો જ છે. પહેલા શ્લોકનું થોડુંક ભાવ દર્શન કરીએ તો સિદ્ધિ એટલે મનરૂપી વિરહ એટલે ધર્મી વિપ્રયોગની સિદ્ધિ. શ્રી મહાપ્રભુજી નમસ્કારની ભેટ શ્રી યમુનાજીને ધરાવે છે, પધરાવે છે. બધું જ પ્રભુનું છે તો આપણે પ્રભુને શું આપી શકીએ? એટલે શ્રી મહાપ્રભુજી સૌપ્રથમ વંદન કરે છે અને શ્રી યમુનાજી તો આપણા મૈયા છે. શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી કરતા મોટા છે એટલે તો શ્રી મહાપ્રભુજીએ સૌપ્રથમ વંદન કર્યા. મનથી નમન કરવાનું છે, ફક્ત ક્રિયાથી નહીં. સાધનાત્મક ભક્તિ સેવામાં આવતા અંતરાયોને દૂર કરે છે. તો સેવા માર્ગમાં ક્યાં અંતરાયો આવે છે? ભાવ જાગૃત થતો નથી, સેવામાં ઘણી વખત પ્રમાદ થાય છે. આ બધા સેવાના અંતરાયો છે. તે પ્રતિબંધોને શ્રી યમુનાજી દૂર કરે છે. ફલાત્મિકા ભક્તિ એવા શ્રી યમુનાજીની સ્તુતિ કરવાથી સેવામાં મન લાગે છે. હવે આપણે જોઈએ ભક્તિ માર્ગની અષ્ટસિદ્ધિઓ જે શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. તો આ અષ્ટસિદ્ધિઓ કઈ છે? પહેલું ખૂબ જ ધ્યાનથી સાંભળજો વાલા વૈષ્ણવો. પહેલું સાક્ષાત શ્રી ઠાકોરજીની સેવા કરવા લાયક તનુનવત્વ દેહની પ્રાપ્તિ. એટલે આ ભૂતલ ઉપર જ આ તરુણવત્વ દેહની પ્રાપ્તિની અહીં વાત કરી છે. બીજું છે ભગવદ લીલામાં સાક્ષાત સેવા ઉપયોગી દેહ. આ ભગવદ લીલાની વાત પણ અહીં ભૂતલની જ થઈ રહી છે. ભૂતલમાં પણ પ્રભુની લીલા ચાલુ જ છે. સાક્ષાત સેવામાં આપણે ભગવદ લીલાનો અનુભવ થાય તેની અહીં વાત કરી છે. ત્રીજું છે ભગવદ રસનો અનુભવ જેવો ગોપીજનોને થયો હતો તેવી રીતે. ચોથું છે ભગવાનમાં સર્વાત્મ ભાવ થવો.
પાંચમું, વિયોગમાં પણ પ્રભુના આવેશવાળા દેહની સ્થિતિ થવી. આ પાંચમી સ્થિતિ છે. તો આપણને એમ થાય કે એવી એ કઈ રીતે બને? તો તેમાં સમજાવ્યું હતું કે રાસલીલામાં ગોપીજનોને જે રીતે કૃષ્ણનો આવેશ હતો તેવી રીતે. અને બીજું ઉદાહરણ જોઈએ તો કાલિંદી બેટીજી કહી રહ્યા હતા કે મને લાગે કે તબિયત બરાબર નથી, તો આજે વધુ સામગ્રી કરી લઉં, ઠાકોરજીની વધુ ટેલ કરી લઉં, અગાઉથી જ બધી તૈયારી કરી લઉં, જેથી પ્રભુ અને વૈષ્ણવને શ્રમ ન પડે. છઠ્ઠી સિદ્ધિ છે આંખ બંધ હોય ત્યારે પણ ભીતરમાં લીલાના દર્શન થયા કરે. સાતમી સિદ્ધિ છે ભગવાનના ભાવાત્મક સ્વરૂપ સાથે પણ સાક્ષાત સેવાના રસનો અનુભવ. જેમ કે આપણે પ્રભુને દર્પણ દેખાડીએ ત્યારે પ્રભુનું હસતું મુખારવિંદ દેખાય, તોરા મન દર્પણ કહેલાય. જેણે પ્રેમ કર્યો હોય ને તેને નેત્રની ભાષા સમજાય. નેત્ર દ્વારા આત્મા સુધી પહોંચી શકાય છે. પદક એટલે ભક્તજનોના નેત્ર છે. શ્રી હસ્તમાં ધરાવેલા કળા દ્વારા આપણા પ્રભુ બંદી બને છે. શ્રી સ્વામિનીજીના બંદી બને છે. પ્રભુના વિયોગમાં ભગવાનનો સર્વાત્મ સ્વરૂપે અનુભવ થવો. એટલે આ આઠમી સિદ્ધિ છે પ્રભુના વિયોગમાં ભગવાનનો સર્વાત્મ સ્વરૂપે અનુભવ થવો. શ્રી યમુનાજી ભક્તિમાં આવતા અંતરાયોને દૂર કરી પ્રભુની પ્રાપ્તિ કરાવે છે. કહેવાય છે ને કે ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેની. તો આ ચરણ પંકજ રેણુ એટલે શું? આપણે દરરોજ ચરણામૃત લઈએ છીએ, એ પણ ચરણ રેણુ જ છે, જેનાથી આપણી અંતર શુદ્ધ થાય છે. શ્રી યમુનાજીની વાલુકામાં શ્રી ઠાકોરજીની ચરણરજ, શ્રી યમુનાજીની ચરણરજ અને વ્રજ સુંદરીઓની ચરણરજ રહેલી છે. અને આપણે ગોલોકધામ કહીએ છીએ. ગોલોકધામ એટલે શ્રી ઠાકોરજીનો હૃદય પ્રદેશ. આપણે સ્તુતિમાં બોલીએ છીએ કે માં સૂર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા. એટલે સૂર્યમંડળ એટલે અહીં કોઈ ભૌતિક સૂર્યમંડળની વાત નથી. પ્રભુનું હૃદય પ્રદેશ એ પણ સૂર્યમંડળ છે. હવે આપણે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીશું એક નવા જ રૂપમાં. વાલા વૈષ્ણવો, આજે સવારે શ્રી યમુનાજીની સ્તુતિ સાંભળતી હતી અને આ વિચાર આવ્યો કે આપણે શ્રી યમુનાષ્ટકનો પાઠ એક નવા જ રૂપમાં કરીએ. એટલે શ્રી યમુનાષ્ટકના પાઠનું મહાત્મ્ય અને પાઠ પણ ભાવાર્થ સહિત અને સાથે સાથે યમુનાષ્ટકનું ધોળ, યમુનાજીની સ્તુતિ, એટલે આપણે બધું એક સાથે કરીશું કે જેના કારણે શ્રી યમુનાષ્ટકનો પાઠ આપણને હૃદયારૂઢ થઈ જાય. આપણે દરરોજ પાઠ કરીએ છીએ પણ તેમાં રહેલા ભાવને સમજીએ તો વધુ આનંદ આવે. અને સૌપ્રથમ વલ્લભકુલના બાલકના વચનામૃત છે તે જોઈશું કે ષોડશ ગ્રંથોના પાઠ અર્થ સહિત કરવા, પણ ખૂબ ધ્યાન દઈને, મનપૂર્વક, પ્રેમપૂર્વક કરવા. અહર્નિશ જે ષોડશ ગ્રંથના પાઠ મનન ચિંતન કરે છે તેના હૃદયમાં પધારીને શ્રી મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિના સિદ્ધાંતોનું કાયમી સ્થાપન કરે છે. 84 વૈષ્ણવમાંના એક કનૈયાલાલ શાસ્ત્રી એનું પ્રમાણ છે. અને 252 વૈષ્ણવની વાર્તામાં પણ તુલસીની વાર્તામાં આ જ વાત આવે છે કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરીએ છીએ. એટલે આજે આપણે શ્રી યમુનાષ્ટકનો પાઠ ખૂબ જ સુંદર રીતે કરવાના છીએ. તેમાં આપણે યમુનાષ્ટકનું મહાત્મ્ય ગુજરાતી અને હિન્દી બંનેમાં સમજીશું. એટલે પાઠ પૂરો કર્યા પછી હિન્દીમાં સમજીશું અને શરૂઆતમાં ગુજરાતીમાં. તો ચાલો શરૂ કરીએ શ્રી યમુનાષ્ટક રસપાન એક નવા જ રૂપમાં. શ્રી યમુનાષ્ટકમ. શ્રી મહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતા કરતા સંવત 1548માં 13 વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામ ઘાટ ઉપર મુકામ કર્યું. ત્યારે પૃથ્વી છંદમાં રચેલ શ્રી યમુનાષ્ટકમ સ્તોત્ર દ્વારા શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ કરી.
આ સ્તોત્રના પહેલા 8 શ્લોકોમાં શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યોનું, તેમના અલૌકિક અદ્ભુત સ્વરૂપનું અને તેમના દિવ્ય ધર્મનું વર્ણન કર્યું છે. આધિદેવિક સૂર્યના પુત્રી શ્રી યમુનાજી ભક્તો ઉપર કૃપા કરવા ગોલકધામમાંથી કલિંગ પર્વત દ્વારા ભૂતળ ઉપર પધાર્યા છે. તેમનું આધિભૌતિક જળ સ્વરૂપ પણ અત્યંત શોભાયમાન છે. દુષ્ટ સ્વભાવવાળા જીવોનો ભગવત સંબંધ શ્રી યમુનાજી જ કરાવી આપે છે. તેવા આપ અત્યંત દયાળુ છે. શ્રી યમુનાજી પોતાના ભક્તોને અષ્ટ સિદ્ધિ અને અષ્ટ ઐશ્વર્યોનું દાન કરે છે. તરસ છીપાવવા માટે પણ તેમના જલનું પાન કરનાર યમ યાતનામાંથી છૂટતો હોય તો આપનું મહાત્મ્ય જ્ઞાન જાણીને પ્રેમ ભક્તિ પૂર્વક આપનું કોઈ પાન કરનાર ભક્તને પુષ્ટિ માર્ગનું ઉત્તમોત્તમ ફળ શ્રી યમુનાજી આપે તેમાં આશ્ચર્ય શું? શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવો પૈકીના કિશોરીબાઈ આ ગ્રંથના 4થા શ્લોકનો શ્રદ્ધાપૂર્વક અહર્નિશ પાઠ કરતા હતા. એમને શ્રી યમુનાજીએ સ્વયં પધારી અલૌકિક ફળનું દાન કર્યાનો પ્રસંગ આપણે જાણીએ છીએ. આવા શ્રી યમુનાષ્ટકનો અર્થના અનુસંધાન સાથે હંમેશા પાઠ કરવાથી મળનારા અલૌકિક ફળ શ્રી મહાપ્રભુજીએ છેલ્લા 9મા શ્લોકમાં બતાવ્યા છે. એટલે જે કોઈ આ અષ્ટકનો પાઠ હંમેશા હર્ષ કરીને કરશે તે માણસના નિશ્ચય કરીને સઘળા પાપોનો નાશ થાય છે અને તેને ભગવાન મુકુંદમાં પ્રીતિ થાય છે અને જે પ્રીતિ વડે સર્વ સિદ્ધિઓ સિદ્ધ થાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે તથા ભગવાન અને ભક્ત બંનેના સ્વભાવનો વિજય થાય છે. એ રીતે ભગવાનને પ્રિય એવા શ્રી મહાપ્રભુજી કહે છે. એટલે આ સ્તોત્રનો પાઠ કરવાથી આ બધા ફળો આપણને પ્રાપ્ત થાય છે. અત્યારે આપણે ઠાકોરજીને યમુનાજીને પ્રસન્ન કરવા માટે જ આ પાઠ કરી રહ્યા છીએ, પરંતુ મહાત્મ્ય પૂર્વક અર્થના અનુસંધાન સાથે પાઠ કરીએ તો વધુ આનંદ આવે. હવે શ્રી યમુનાષ્ટક સ્તોત્ર ભાવાર્થ સહિત. સ્વરૂપ: નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા તટસ્થ નવ કાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુઃ શ્રિયમ બિભ્રતિમ. ભાવાર્થ: સકલ સિદ્ધિઓને આપનારા મુરારીના ચરણ કમળ વિશે પ્રકાશમાન અને ઘણી એવી રજ જેમાં અધિક છે એવા તથા કિનારામાં રહેલા નવા વનોમાં ખીલેલા અને સુગંધી વાળા પુષ્પો વડે યુક્ત જલ વડે કરીને સુરાસુર પૂજિત શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા શ્રી યમુનાજીને હું હર્ષ વડે નમન કરું છું. આપણે પણ નમન કરીએ. ઉદ્ગમ અને પ્રયાણ: કલિંદગિરી મસ્તકે પતદમંત પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. ભાવાર્થ: કલિંદ પર્વતના શિખર ઉપર પડતા ધોધ વડે ઉજ્જવલ વિલાસપૂર્વક ગમન કરવાથી શોભાયમાન ખુલ્લી રીતે દેખાતા ગંડશૈલોએ કરીને ઊંચા શબ્દ સહિત ચાલવાથી વિવિધ તરહના વિકાર વાળા જાણે ઉત્તમ પાલખીમાં ન બિરાજ્યા હોય એવા અને મુકુંદમાં ભક્તની અને ભક્ત પર મુકુંદની પ્રીતિને વધારનારા સૂર્યપુત્રી શ્રી યમુનાજીનો જય જયકાર હો. ભૂતલ પર પધારવાનો પ્રકાર અને હેતુ: ભુવમ ભુવન પાવની મધિગતા મને કસ્વનેહી પ્રિયાભિરીવ સેવિતામ શુક મયુર હંસાદિભી તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. સર્વ લોકોને પવિત્ર કરનારા અને પ્રિય સખીઓની જેમ મધુર શબ્દવાળા શુક, મેના, મયુર અને હંસ વગેરે પક્ષીઓથી સેવાતા તથા શ્રી હસ્ત વિશે રહેલા તરંગરૂપી કંકણમાં ખુલ્લી રીતે દેખાતા વેણુરૂપ મોતીના દાણા વડે
પેડુરૂપ મોતીના દાણા વડે યુક્ત અને તટરૂપ નિતંબ વડે સુંદર જણાતા એવા પૃથ્વી ઉપર પધારેલા શ્રી યમુનાજીને હે ભક્તો નમન કરો. આપણે પણ નમન કરીએ. ભગવત સમાન ષડવિધ ઐશ્વર્ય અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. અનંત ગુણો વડે શોભાયમાન શિવ બ્રહ્માદિ દેવોએ સ્તવાતા નિરંતર મોટા મેઘના સરખી કાંતિ વાળા ધ્રુવ અને પરાશરને ઈચ્છિત ફળ દેનારા મોક્ષદા મથુરા નગરી જેના કિનારે એટલે કે ખોડામાં છે એવા તથા સકલ ગોપીજનથી વીટાયેલા તેમજ દયાના સાગર શ્રી કૃષ્ણનો આશ્રય કરીને રહેલા એવા હે શ્રી યમુનાજી, તમે જ મારા મનને ઉપર જણાવેલા 6 ગુણો વાળા દયાસાગર કૃષ્ણમાં જેમ સુખ થાય તેમ વિચારો. શ્રી યમુનાજીનો ઉત્કર્ષ યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદ્રશતામિયાત કમલ જાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ. જેની સાથે મળવાથી ગંગાજી પણ ભગવાનને પ્રિય કરનારા અને પોતાની સેવા કરનારા જીવોને સર્વ સિદ્ધિઓ આપનારા થયા છે તેવા શ્રી યમુનાજી સાથે સ્પર્ધા સરખા સૌભાગ્યવાળા લક્ષ્મીજી જ વિના બીજું કોણ કરી શકે? માત્ર લક્ષ્મીજી જ કરી શકે. આવા શ્રી યમુનાજી મારા મનમાં નિરંતર બિરાજો. અલૌકિક પ્રભાવ નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાન અપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા. હે યમુનાજી, નિરંતર તમને નમસ્કાર હો. તમારું ચરિત્ર અતિશય અદ્ભુત છે, કારણ કે તમારું માત્ર જલપાન કરવાથી જ યમરાજ સંબંધીનું દુઃખ કદી પણ થતું નથી અને યમરાજ પણ બેનના છોકરા એટલે કે ભાણેજને કદાપી દુષ્ટ હોય તો પણ એમને કેમ મારે? ન જ મારે. તમારી સેવા કરવાથી જેમ ગોપીઓ હરિને પ્રિય થઈ તેમ અન્ય જીવ પણ તમારી સેવા કરવાથી હરિને પ્રિય થાય છે. સન્નિધિનું ફળ મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મે તાવતા ન દુર્લભ તમારતીર મુરરીપો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતે. ભાવાર્થ ભગવાનને પ્રિય હે યમુનાજી, તમારા સમીપમાં જ મને નૂતન એટલે કે લીલામાં સેવા ઉપયોગી દેહ મળો અને જો એમ થશે તો ભગવાનમાં પ્રીતિ દુર્લભ નથી, એટલા માટે જ તેમને લડીને વિનવું છું. અને શ્રી ગંગાજી પણ તમારા સંગથી જ પૃથ્વીમાં વખાણાયા છે. તેથી પુષ્ટિ માર્ગમાં રહેલા જીવો તો ક્યારેય પણ તમારા સિવાય એકલા ગંગાજીને વખાણતા નથી. શ્રી યમુનાજીનો ઉત્કર્ષ સ્તુતિમ તવ કરોતિ કહ કમલ જાસ પત્ની પ્રિયે હરે હૃદયનું સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત ઇયમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભિ સકલ ગાત્ર જય સંગમ. ભાવાર્થ લક્ષ્મીજીના સમાન ભાગ્યવાળા અને ભગવાનને પ્રિય હે યમુનાજી, તમારી સ્તુતિ કોણ કરી શકે? કારણ કે શ્રી હરિ સંબંધી જે લક્ષ્મીની સેવા છે તેથી તો મોક્ષ પર્યંત જ સુખ થાય છે, પરંતુ તમારો મહિમા તો એથી અધિક છે, કારણ કે તમારી સેવા કરવાથી સર્વ અંગથી ઉત્પન્ન થયેલા એવા સર્વ ગોપીજનોના સમાગમથી થયેલા શ્રમજલના જે બિંદુઓ તેની સાથે સમાગમ થાય છે. પાઠનું ફળ તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધિયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ
સ્વભાવ વિજયો ભવેર વદતિ વલ્લભ શ્રી હરે. ભાવાર્થ: સૂર્યના પુત્રી હે યમુનાજી, તમારા આ અષ્ટકનો જે માણસ હંમેશા હર્ષ કરીને પાઠ કરે છે તે માણસના નિશ્ચય કરીને સઘળા પાપોનો નાશ થાય છે અને તેને ભગવાન મુકુંદમાં પ્રીતિ થાય છે કે જે પ્રીતિ વડે સર્વ સિદ્ધિઓ સિદ્ધ થાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે તથા ભગવાન તથા ભક્ત બંનેના સ્વભાવનો વિજય થાય છે. એ રીતે ભગવાનને પ્રિય એવા શ્રી મહાપ્રભુજી કહે છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી યમનાષ્ટક સ્તોત્રમ ભાવાર્થ સહિત. હવે આપણે સૌપ્રથમ શ્રી યમનાષ્ટકનું ધોળ જોઈશું, ત્યાર પછી સ્તુતિ અને ત્યાર પછી હિન્દીમાં જે મહાત્મ્ય આપ્યું છે તે સમજીશું. શ્રી યમનાષ્ટકમ. શ્રી યમનાષ્ટકનું ધોળ. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી, સકળ સિદ્ધિને દેવા વાળા આપજો. શ્રી કૃષ્ણ ચરણ રજ ઝગમગતી જલથી ઘણી, ફૂલ જણોની સુંદર વન દેખાય જો. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી. સ્મરપિતુના સ્મરણ સાધક છો ઘણા, જે શોભાને ધારણ કરી મમ માય જો. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી. કલિંદ નામના પર્વત મસ્તક ઉપરે પડતો ઉજ્જવલ પૂર પ્રવાહ ગંભીર જો. વિલાસ કરતા પધારો ભુવ ઉપરે, શૈલ ઉપરથી ઉન્નત એમ જણાય જો. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી. સુંદર ગાન કરતા જગ પધારિયા, વિના સંબંધે આરૂઢ દોલ દેખાય જો. કમલ નયન સૂરજના સુંદર પુત્રી, પૃથ્વી ઉપર પાવન કીધા લોક જો. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી. શુક મયુરો હંસ ભક્તિથી સેવતા, તરંગ ભુજામાં રેણુ કંકણ શોભે જો. બહુ ગુણવાળા શિવ બ્રહ્મા સ્તુતિ કરે, શ્યામપણામાં શ્યામ થકી ઘનશ્યામ જો. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી. ધ્રુવ પરાશર આદિ અભય પદ આપ્યું, વસી રહ્યા પ્રિય ગોપી જનના વૃંદ જો. એવું સુંદર મથુરાજયના તટ વિશે કૃપા સમુદ્ર પ્રભુ આશ્રિત આપ કહેવાય જો. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી. સમાન સેવવા રહ્યા પ્રિયતમજી કને, જે લક્ષ્મી સપત્ની પ્રિય હરિ આપજો. ચરિત્ર તમારા અદ્ભુત ને શું વર્ણવું, પાન કર્યાથી જમનો ભય નહીં થાય જો. દુષ્ટ હોય પણ કદી એને નહીં મારશે, ભાઈ આપના યમરાજા કહેવાય જો. બેન તણા બાળકને એ નહીં કહી શકે, સેવન થકી ગોપી પ્રિય થયા નિજ નાથ જો. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી. મુકુંદ પ્રિય આ દેહ નવીન કરો માવડી, સન્મુખ રહીને સેવો હું સદાય જો. પુરુષોત્તમમાં પ્રીત થવી બહુ સહેલ છે, આપ કૃપાએ દુર્લભ સુલભ થાય જો. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી. આપ સંગમે પ્રભુ પ્રિય થઈ જશ પામ્યા, જે ગંગાના કરે ન ભિન્ન વખાણ જો. પ્રભુ સંબંધે લક્ષ્મીજી સેવે સદાય, થાય કદી પણ મોક્ષનો અધિકાર જો. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી. પ્રથમ સેવતા સંપત્તિ થાય અતિ ઘણી, પછી કરવી નહીં અક્ષર બ્રહ્મની આશ જો. સકલ ગોપીના સંગમથી જે શ્રમ થયો, તે બિંદુના સંબંધ સુખની રાશ જો. હર્ષ વડે જે વાંચે અષ્ટક સુર સુતે, સકળ પાપનો પ્રલય થાય તત્કાળ જો. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી. શ્રીમદ વલ્લભ શ્રી મુખથી ઉચ્ચરે, સકળ અલૌકિક સિદ્ધિ પામે પાર જો. સ્વભાવ વિજય થાય વિશેષે જો કરી, પાન કરીને પૂરણ પ્રેમથી નાથ જો. પ્રેમથી નાય જો. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી. મનુદાસ તે આશ ધરે મનમાં સદા, પ્રભુ કૃપા પણ આપ કૃપાથી થાય જો. મનુદાસ તે આશ ધરે મનમાં સદા, પ્રભુ કૃપા પણ આપ કૃપાથી થાય જો. શ્રી યમુનાજીને નમન કરો પ્રેમથી.
આ રીતે આ શ્રી યમનાષ્ટકનું ધોળ હતું. હવે શ્રી યમુનાજીની સ્તુતિ, તેમાં પણ શ્રી યમનાષ્ટકનું જ વર્ણન છે. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, ને મંદ શીતલ પવનથી જળ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. માં સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા, ત્યાં કાલિંદીના શિખર પર શોભા અતિ સુંદર દિશે. ત્યાં કલિંદના શિખર ઉપર શોભા અતિ સુંદર દિશે. એ વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા, ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઉછળતા શોભી રહ્યા. હરિહેતના ઝૂલા ઉપર જાણે બિરાજ્યા આપ હો, વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શુકમોર સાર સહંસ આદિ પક્ષીથી સેવાયેલા, ગોપીજનોના સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતા. તરંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણા, કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે. નિતંબ રૂપ શ્રી તટતણું અદ્ભુત દર્શન થાય જો, વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. અનંત ગુણથી શોભતા સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે, ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું. વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યા, સહુ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યા. મમ કોડ સૌ પૂરા કરો જેમ ધ્રુવ પરાશરના કર્યા, વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાહ્નવી ઉત્પન્ન થયા, સત્સંગ પામ્યા આપનો ને સિદ્ધિદાયક થઈ રહ્યા. એવું મહાત્મ્ય છે આપનું સરખામણી કોઈ શું કરે, સમકક્ષમાં આવી શકે સાગર સુતા એક જ ખરે. એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો, વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન કરું હું પ્રેમથી, યમયાતના આવે નહીં માં આપના પૈપાનથી. કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના, સ્પર્શી ન અમને કોઈ ભય છાયા સદા છે આપની. ગોપીજનોને પ્રભુ પ્રિય બન્યા એવી કૃપા બસ રાખજો, વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી કૃષ્ણને પ્રિય આપજો, મમ દેહ સુંદર રાખજો, ભગવદ લીલામાં થાય પ્રીતિ સ્નેહ એવો આપજો. જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા, મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો. વિરહાર્તિમાં હે માત મારા હૃદયમાં બિરાજજો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય પરંપાર છે, શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો જ અધિકાર છે. પણ આપની સેવા થકી અદ્ભુત જલ ક્રીડા તણા, જલના અણુની પ્રાપ્તિ થાય ગોપીજનોના સ્નેહથી. એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારો એમાં સ્થાપજો, વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો, નિશ્ચય પ્રભુને પ્રિય થશે ને નાશ થાશે પાપનો. સિદ્ધિ સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ, આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાશે જીતી. જગદીશ ને વહલા અમારા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે, વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. આ રીતે અહીં યમુનાજીની સ્તુતિ વિરીમે છે. હવે આપણે હિન્દીમાં શ્રી યમુનાષ્ટકનું મહાત્મ્ય અને ત્યારબાદ સંસ્કૃત શ્લોકમાં પાઠ કરીશું. વાલા વૈષ્ણવો, આટલું આપણે શ્રવણ કર્યું હોય, ભાવાર્થ જાણ્યો હોય
પછી પાઠ કરીએ તો આપણને ભાવાર્થનું અનુસંધાન થવાને કારણે આપણે અર્થપૂર્વક કરીએ તો તેનો અનેરો આનંદ આવે, કારણ કે સમજીને કરવાથી ખૂબ વધુ આનંદ આવે. તો ચાલો હવે હિન્દીમાં પાઠ કરીએ. श्री यमुनाष्टकम. श्री वल्लभाचार्य चरण अपनी व्रज यात्रा के समय महावन के निकट श्री यमुना जी के तट पर श्रीमद गोकुल गांव की शोध में परिभ्रमण कर रहे थे. तब श्री यमुना जी ने साक्षात प्रकट होकर श्रीमद गोकुल का स्थान दर्शाया. उस समय की प्रसन्नता में श्री वल्लभाचार्य चरण के श्री मुख से श्री यमुनाष्टक स्तोत्र निःसृत हुआ. श्री यमुना जी की स्तुति तो सभी करते हैं, परंतु प्रभु की विविध लीलाओं में उपयोगी श्री यमुना जी का पुष्टि मार्गीय महात्म्य तो श्री वल्लभ के अतिरिक्त कौन प्रकट कर सकता है. इसलिए श्री यमुनाष्टक स्तोत्र अति विलक्षण है. श्री यमुनाष्टक में 9 श्लोक है. 8 श्लोकों में श्री यमुना जी के 8 ऐश्वर्यों का निरूपण हुआ है एवं 9वें श्लोक में श्री यमुनाष्टक पाठ का फल निरूपित किया गया है. श्री यमुना जी की कृपा से हमें भी यथाधिकार भक्ति मार्गीय फल प्राप्त हो एवं भगवत भक्ति दृढ़ हो, इस भावना के साथ श्री यमुनाष्टक स्तोत्र का पाठ करना चाहिए. ध्यान आपजो वाला वैष्णवों, श्री यमुना जी की कृपा से हमें भी यथाधिकार भक्ति मार्गीय फल प्राप्त हो एवं हमारी भगवत भक्ति दृढ़ हो, इस भावना से के साथ श्री यमुनाष्टक स्तोत्र का पाठ करना चाहिए. नमामि यमुना महम सकल सिद्धि हेतुम मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुत्कटा तटस्थ नवकानन प्रकट मोद पुष्पांबुना सुरासुर सुपूजित स्मरपितुः श्रियं बिप्रतिम कलिंद गिरिमस्तके पतद मंद पुरोज्ज्वला विलास गमनोल्लसत् प्रकट गंड शैलोन्नता सघोष गति दंतुरा समधिरूढ़ दोलोत्तमा मुकुंद रतिवर्धिनी जयति पद्म बंधो सुता भुवं भुवन पावनी मदिगता मने कस्वने प्रियाभिरिव सेविता शुक मयूर हंसादिभि तरंग भुज कंकण प्रकट मुक्तिका वालुका नितंब तट सुंदरीं नमत कृष्ण तुर्य प्रिया अनंत गुण भूषिते शिव विरंचिते वस्तुते घना घन निभे सदा ध्रुव पराशराभीष्टदे विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते कृपा जलधि संश्रिते मम मन सुखम भावय यया चरण पद्मजा मुररिपो प्रियं भावुका समागमन तो भवत् सकल सिद्धिदा सेवता तया सदृशतामियात् कमलजा सपत्नी वयत् हरि प्रिय कलिंदया मनसि मे सदा स्थियता नमोस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथं हन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारतिर् मुररिपो मुकुन्द प्रिय अतोस्तु तव लालना सुरधुनि परम संगमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टि स्थिते स्तुतिं तव करोति कः कमलजा सपत्नी प्रिये हरे रदनु सेवया भवति सौख्यमा मोक्षत इयं तव कथाधिका सकल गोपिका संगम स्वर अशम जलाणुभिः सकल गात्र जय संगम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकल सिद्धियो मुररिपुश्च सन्तुष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे. इति श्रीमद् वल्लभाचार्य विरचितम श्री यमुनाष्टक स्तोत्रम સંસ્કૃત શ્લોક. હવે અહીં કહ્યું કે જે કોઈ આ યમુનાષ્ટકનો પાઠ કરશે એને શ્રી યમુનાજી 8 ઐશ્વર્યોનું દાન કરશે. એટલે શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યોનું અહીં નિરૂપણ કર્યું છે. તો એ 8 ऐश्वर्यों क्या છે તેનું થોડુંક ભાવ દર્શન કરીશું. अष्ट ऐश्वर्य दाता श्री यमुना जी. जिस प्रकार भगवान अपने कृपा पात्र जीवों को अलौकिक अष्ट ऐश्वर्य दान करते हैं, उसी प्रकार
श्री यमुना महारानी जी भी अपने कृपा पात्र भक्तों को अष्ट ऐश्वर्य का दान करते हैं। ये अष्टविध ऐश्वर्य तीर्थ रूप के आदि भौतिक जल रूप में नहीं है। श्री भागवत के एकादश स्कंद में अणिमा, गरिमा आदि महर्षियों को प्रभु की कृपा से प्राप्त हुए, परंतु श्री यमुना जी में विराजमान अष्टविध ऐश्वर्य श्री भागवत जी में वर्णित ऐश्वर्य से अलग प्रकार के हैं। श्री यमुना जी के अष्टविध ऐश्वर्य अलौकिक, आधिदैविक है और अन्यत्र दुर्लभ हैं। श्री यमुना जी में विराजमान इस ऐश्वर्य का दान दूसरों को श्री यमुना जी करने में समर्थ है। इस ऐश्वर्य का प्रमाण इस प्रकार है। 1. श्री यमुना जी पुष्टि मार्गीय सर्व सिद्धियों से युक्त है। इन सिद्धियों में साक्षात भगवत उपयोग सेवा उपयोगी देह, साक्षात भगवत लीला का रसानुभव, सर्वोत्तम भाव आदि हैं। इन सकल सिद्धियों को दान श्री यमुना जी अपने भक्तों को करते हैं। श्री यमुना जी की कृपा से जीवों को सर्व सिद्धि की प्राप्ति होती है। ये पुष्टि मार्ग का परम फल है। 2. श्री यमुना जी श्री ठाकुर जी की भक्ति की रति को बढ़ाने वाले हैं। यमुना जी की कृपा से भक्ति की प्राप्ति सरल होती है। भक्ति का स्थायी भाव प्रेम है। प्रभु में प्रेम होना श्री यमुना जी की कृपा का ही परिणाम है। 3. भगवान के साथ जीवों का संबंध जोड़ने में अनेक प्रतिबंध व विघ्न आते हैं, जो जीव अपनी बुद्धि और शक्ति से दूर नहीं कर सकता। ऐसे असहाय भक्तों के ऊपर श्री यमुना जी कृपा करके उनके प्रतिबंधों को दूर करते हैं एवं पुष्टि जीवों को श्री पुष्टि पुरुषोत्तम को प्राप्त करने के योग्य बनाते हैं। श्री ठाकुर जी व श्री यमुना जी के गुण और धर्म समान हैं, इसलिए श्री यमुना जी सहज में ही जीव का ठाकुर जी के साथ संबंध कराकर उसे सुदृढ़ बनाते हैं। 5. जो जीव ठाकुर जी के प्रिय हैं, उन जीवों में रहने वाले कलयुग के दोषों का श्री यमुना जी निवारण करते हैं और प्रभु के प्रीति पात्र जीवों को निर्दोष बनाकर प्रभु की चरण में सौंपते हैं। 6. जिस प्रकार गोपिकाओं ने कात्यायनी व्रत के द्वारा श्री यमुना जी की सेवा की और जिससे श्री यमुना जी ने कृपा कर उनको ठाकुर जी के स्वरूपानंद का दान करने का वरदान दिया, उसी प्रकार श्री यमुना जी की सेवा से पुष्टि जीव ठाकुर जी के उत्कृष्ट प्रेम पात्र बनते हैं। 7. श्री यमुना जी तनुनवत्व प्रदान करते हैं। तनुनवत्व मतलब अलौकिक देह। अपनी ये लौकिक देह अनेक लौकिक प्रतिबंधों से युक्त है, इसलिए इस देह को थकान, भूख, प्यास, नींद, ठंड, गर्मी आदि का अनुभव होता है। इस देह से प्रभु की अहर्निश सेवा करना मुश्किल होता है, परंतु श्री यमुना जी कृपा करे तब इस लौकिक देह में प्रभु की सेवा के लिए जरूरी अलौकिक सामर्थ्य प्राप्त होता है। उससे बाहर से दिखने वाली लौकिक देह में अलौकिक सामर्थ्य प्राप्त हो जाता है। भक्त इस देह से प्रभु की सभी लीलाओं का साक्षात रसानुभव करने योग्य बनते हैं। 8. श्री प्रभु ब्रज भक्तों के साथ यमुना जल में अनेक प्रकार की लीला विहार करते हैं। लीला विहार से प्रभु के श्रम जल कण श्री यमुना जल में सम्मिलित हो जाते हैं। इससे श्री यमुना जी का जल प्रभु के साक्षात अंग संसर्ग तुल्य है। ऐसे श्री यमुना जल के पान करने से अपनी देह, इंद्रियों, प्राण आदि सभी प्रभु की साक्षात अंग संग की लीला का अलौकिक सुख मिलता है। ऊपर वर्णित 8 अलौकिक ऐश्वर्य श्री यमुना जी लीला सृष्टि के पुष्टि जीवों के लिए प्रकट करते हैं और उनको दान करते हैं, जिससे अनेक आधुनिक भक्त भी इस कृपा से वंचित नहीं रहते हैं। सामान्य भक्तों के समस्त पाप श्री यमुना जी नाश करते हैं। पाप का नाश होने पर भक्त का हृदय विशुद्ध और पवित्र बन जाता है। भक्त के हृदय को विशुद्ध बनाकर श्री यमुना जी उस हृदय में भगवान के प्रति प्रेम को प्रकट करते हैं। ऐसे भक्त की भक्ति से ठाकुर जी को संतोष कराने में श्री यमुना जी सहायक बनते हैं। ठाकुर जी की भक्ति के लिए उपयोगी सकल सिद्धियों का दान करते हैं।
भोग में आसक्त स्वभाव को ठाकुर जी में आसक्त बनाकर स्वभाव में परिवर्तन करते हैं। ऐसे अनेक फल श्री प्रभु की इच्छा से श्री यमुना जी देते हैं। इसलिए श्री यमुना जी दीन बंधु हैं। इसलिए ही श्री यमुनाष्टक के प्रथम 8 श्लोक में श्री महाप्रभु जी ने श्री यमुना जी के इन 8 ऐश्वर्यों का निरूपण किया है। श्री यमुना जी के गुण और उनकी महिमा अपरंपार है। इसलिए भक्तों ने गाया है कि गुण अपार मुख एक कहा लो कहिए। हीरा, मोती, सोना अत्यंत कीमती पदार्थ का दान करने वाले व्यक्ति रुपये पैसे का दान तो सहज में ही कर देते हैं। श्री यमुना जी भी ऐसे ही हैं। जगत में जीव मुख्य 3 प्रकार के हैं। पुष्टि, मर्यादा और प्रवाही। पुष्टि जीव इसी देह से भगवत प्राप्ति की इच्छा रखते हैं। ब्रजवालू रे वैकुंठ नहीं जाऊं, ત્યાં નંદના કુંવર ક્યાંથી લાવો। मर्यादा जीवों के 2 प्रकार है, एक निष्काम जीव और दूसरा सकाम जीव। निष्काम जीव मोक्ष की इच्छा रखते हैं, मुक्ति मार्गी ने आप जो ज्ञान रे। सकाम जीव स्वर्ग प्राप्ति की इच्छा रखते हैं, रीझे राबड़ी थकी गरीब लोग करे। प्रवाही जीव दुनिया के दुखों से मुक्त होकर लौकिक सुख भोगने की इच्छा करते हैं, तो वे यम यातना में से छूटने के लिए प्रयत्न करते हैं। ये तीनों प्रकार के जीव अपनी अपनी मनोकामना पूर्ण करने के लिए श्री यमुना जी की आराधना करते हैं, क्योंकि श्री यमुना सिन्हा ही कोई और दाता। श्री यमुना जी प्रकट कल्प लतिका हैं, इसलिए तो वो तीनों प्रकार के जीवों को उनकी इच्छा के अनुसार फल देते हैं। तभी श्री महाप्रभु जी ने श्री यमुनाष्टक में कहा है, नमोस्तु यमुने सदा तव चरित्रमत्य अद्भुतम। हे श्री यमुने, आपका चरित्र अति अद्भुत है, हम आपको नमन करते हैं। श्री नंदास जी ने श्री यमुना जी के फलदान के सामर्थ्य को यह पद से सुंदर से स्पष्ट किया है। तपन मिटे देखे भान सुताते, स्नान करे ते कलमश नासे, गान करे ते ज्ञान होय ताते, पान करे ते प्रेम प्रकाशे। ध्यान धरत दंपति होय ताते, तिल बसे बलवीर ही आवे। वृंदावन वैभव है ताते, ब्रजभूषण से प्रभु जो नीके, दुख न होय कोई क्षण ताते। प्रसन्न होय यमुना जग तारनी, नंददास जायत है ताते। હવે શ્રી યમુનાજીને અષ્ટસિદ્ધિ દાતા કહ્યા છે, તો એ અષ્ટસિદ્ધિ કઈ છે તેનો પણ ભાવ જાણી લઈએ કે જે અષ્ટસિદ્ધિ યમુનાષ્ટકના પાઠથી પ્રાપ્ત થાય છે। अष्टसिद्धि दाता श्री यमुना जी जिस प्रकार ये प्रमाण है कि श्री यमुना जी भक्तों को अष्ट ऐश्वर्य का दान करते हैं, उसी प्रकार ये प्रमाण है कि वे भक्तों को अष्ट सिद्धियों का भी दान करते हैं। ये अष्ट सिद्धियाँ अलौकिक है। प्रभु भी अपने भक्तों को ये अष्ट सिद्धियों का दान करते हैं। ये अष्ट सिद्धियों का दान करने का श्री यमुना जी का सामर्थ्य होने से श्री महाप्रभु जी श्री यमुनाष्टक में सकल सिद्धि है तुम पद प्रयोग किया है। इन सिद्धियों का नीचे प्रमाण है। 1. अलौकिक साक्षात भगवत सेवा उपयोगी देह की प्राप्ति। भगवत सेवा के लिए रक्त एवं मांस से भरी लौकिक देह योग्य नहीं है। भगवत सेवा अलौकिक है, इसलिए सेवा करने के लिए अलौकिक देह की जरूरत है। यमुना जी की कृपा से जगत के जीवों को लौकिक देह के अंदर ही अलौकिक देह की प्राप्ति होती है। परिणाम स्वरूप लौकिक देह के प्रतिबंध भगवत सेवा में बाधक नहीं बनते। भूतल के ऊपर सेवा करते करते जब जीव देह छोड़ता है, तब श्री यमुना जी की कृपा से उसको भगवत लीला की प्राप्ति होती है। उससे उसको अलौकिक दिव्य देह प्राप्त होती है। इस प्रकार श्री यमुना जी जीवों को भूतल पर और लीला धाम में भगवत सेवा के लिए अलौकिक देह प्रदान करते हैं। दूसरी सिद्धि भगवत लीला का अवलोकन। अपने अलौकिक नेत्रों से प्रभु की लीला के दर्शन हम नहीं कर सकते, तथा श्री गीता जी में भगवान ने अर्जुन के ऊपर कृपा करके आज्ञा करी कि मेरे विराट दर्शन करने के लिए मैं तुझे दिव्य चक्षु देता हूँ। श्री यमुना जी भी अपने भौतिक नेत्रों में दिव्यता के अंजन करते हैं, तभी अपने ये भौतिक नेत्र दिव्य नेत्र बनकर भगवत लीला के दर्शन कर पाते हैं। श्री यमुना जी की कृपा से अपने हृदय के नेत्र भी खुल जाते हैं। परिणाम स्वरूप ऐसे भक्त हमेशा अपने हृदय में भगवत लीला के दर्शन करते हैं। श्री यमुना जी यह दूसरी प्रकार की सिद्धि का
भक्तों को दान करते हैं। तीसरा, भगवत लीला का अनुभव। भगवत दर्शन करने के बाद हमको भगवत लीला का अनुभव करने का मनोरथ रहना स्वाभाविक है। एक भक्त कवि ने सच ही कहा है, माही पड़िया ते महासुख माने देखन हारा दाजे। जो ने ऐसी भगवत लीला का अनुभव करने की योग्यता भगवत सेवा से ही प्राप्त होती है। श्री यमुना जी भक्तों को ऐसी योग्यता सिद्ध कराते हैं। 4, सर्वात्म भाव की सिद्धि। भगवत लीला का अनुभव होने पर जीव के हृदय में रहने वाला भक्ति का वृक्ष पुष्पित एवं फलित होता है। वो श्री ठाकुर जी के बिना एक क्षण भी नहीं रह सकता है। भक्त और भगवान का परस्पर होने वाला ऐसा निरोध भक्त के हृदय में व्यसन भाव प्रकट करता है। वह भक्त की सर्वोच्च कक्षा है। ऐसे व्यसन भाव का ही दूसरा नाम सर्वात्म भाव है। यह सिद्धि सिद्ध होने के बाद भक्त के हृदय में सतत भगवत अनुभव होते रहते हैं। भक्त का पूरा संसार ठाकुर जी में ही सीमित हो जाता है। 5, विरह अवस्था में भगवत आवेश वाले देह की प्राप्ति। व्यसन अवस्था में विरह का ताप बहुत तीव्र होता है। इन परिस्थितियों में सामान्य रीत से देह भी छूट जाती है, परंतु श्री यमुना जी की कृपा से विरह अवस्था में हृदय में सतत भगवत आवेश रहता है और उससे ही विरह तापात्मक होने के साथ ही फलात्मक भी बनता है। श्री यमुना जी ऐसी सिद्धि का भक्त को दान करते हैं। 6, अंतर में आविर्भूत भगवत लीला का दिव्य नेत्रों द्वारा दर्शन। विरह अवस्था में भावात्मक स्वरूप से प्रभु हृदय में प्रकट होकर एक ही समय में अनेक लीलाएं करते हैं। अंतर में प्रकट हुई इन दिव्य भगवत लीलाओं के दर्शन श्री यमुना जी की कृपा से भक्त दिव्य नेत्रों के द्वारा करते हैं। 7, प्रभु के भावात्मक स्वरूप में भावात्मक रस का अनुभव। विरह अवस्था का ताप भावात्मक और फलात्मक होकर प्रभु के भावात्मक स्वरूप रस का अनुभव करता है। प्रभु के भावात्मक स्वरूप रस का अनुभव श्री यमुना जी की कृपा से होता है। विरह होने पर सर्वत्र श्री प्रभु की स्फूर्ति। ऐसी परम विरह की अवस्था में जीव को सर्वत्र भगवत दर्शन का अनुभव होता है। उसके नेत्र श्री प्रभु के सिवाय अन्य किसी को भी नहीं देखते, पहचानते ही नहीं, केवल प्रभु में बन जाते हैं। यह पुष्टि मार्ग का परम फल है। इस प्रकार ये 8 अलौकिक सिद्धियाँ पुष्टि मार्ग के इस परम फल को प्राप्त करने की अति उत्तम सीढ़ी है। श्री प्रभु का स्वभाव मूलभूत प्रकार से मुक्ति देने का है, तभी श्री प्रभु को हम मुकुंद नाम से जानते हैं। जो मुक्ति दे वो मुकुंद। प्रभु जीवों को सरलता से और सहजता से मुक्ति का दान करते हैं। प्रभु को भक्ति अत्यंत प्रिय होने से प्रभु अपने भक्तों को जल्दी से जल्दी भक्ति का दान नहीं करते। श्री यमुना जी प्रभु द्वारा भक्तों को भक्ति का दान करवाते हैं। इस प्रकार श्री यमुना जी जीव के लौकिक स्वभाव को तो बदलते ही हैं, परंतु प्रभु के स्वभाव को भी बदलने की सिद्धि आपको प्राप्त हुई है और उससे श्री यमुनाष्टक में श्री महाप्रभु जी ने मुकुंद रति वर्धिनी ऐसा प्रयोग करा है। मुक्ति देने के स्वभाव को धारण करने वाले प्रभु में अपने भक्तों का प्रेम बढ़ाने वाले श्री यमुना जी हैं। बोलो श्याम सुंदर श्री यमुने મહારાણી જો કી જય। આ રીતે આપણે અષ્ટ ઐશ્વર્ય દાતા શ્રી યમુનાજી અને અષ્ટ સિદ્ધિ દાતા શ્રી યમુનાજીનો ભાવ પણ સમજ્યા। વાલા વૈષ્ણવો, એક વાત જરૂર કહીશ કે દીકરીને વાલનો દરિયો કહેવાય છે। આજે રવિવાર હોવાને કારણે કઈ અનુકૂળતા હોય તેવું લાગી રહ્યું ન હતું કે આજે કઈ સત્સંગ કરી શકીશું, તો મારી દીકરીએ કહ્યું કે મમ્મી તમે કઈ ચિંતા ન કરો, હું છું ને, તો રસોઈનું એને સંભાળ્યું, તેના કારણે આપણે આ સત્સંગ કરી શક્યા। બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।